સ્ટાર્ટિંગ ઓવર ઇઝ સ્કેરી. પાછી શરૂઆત કરવી ડરાવી શકે છે. ક્યારેક એમ્પ્લોય ગુમાવવાને કારણે થાય છે, ક્યારેક કોઈ બિઝનેસ બંધ થવાને કારણે, અને ક્યારેક કોઈ સંબંધ અંત સુધી પહોંચી જાય ત્યારે અચાનક આપણે એવી સ્થિતિમાં આવી ગઈએ છીએ કે જ્યાં આપણી લાઈફ થોડી ઇઝી થવાને લાગતી હોય, પરંતુ હવે ફરીથી શરૂઆત કરવી પડે એવું લાગે છે. આ વખતે મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું હવે મોડું થઈ ગયું? તો શું મારી પાસે પૂરતો કોન્ફિડન્સ છે? શું મારી પાસે સાચી સ્કિલ છે કે નહીં? સાચું તો એ છે, આ અનસર્ટેનિટી સામાન્ય છે અને દરેકને અનુભવવી પડે છે. શરૂઆત ફિયરફુલ હોઈ શકે છે, પણ આ એક ન્યૂ ઓપોર્ચ્યુનિટી પણ આવે છે. નવો પાથ, ન્યૂ લર્નિંગ, ગ્રોથ અને પર્સનલ સ્ટ્રેન્થ લાવે છે. જ્યારે આપણે એક સ્ટેપ લઈએ છીએ અને ધીરજ સાથે આગળ વધીએ છીએ, ત્યારે ડાઉટ ધીમે ધીમે ઘટે છે અને કોન્ફિડન્સ વધે છે. જીવનમાં ચેન્જ લાવવું હંમેશા સરળ નથી, પરંતુ તે આવકારવા જેવો છે, કારણ કે તે આપણને વધુ રિસાઇલન્ટ, ઇન્ડિપેન્ડન્ટ અને મેન્ટલી સ્ટ્રોંગ બનાવે છે. નવી શરૂઆત એક ચાન્સ છે જ્યાં આપણે પાસ્ટ એક્સપિરિયન્સથી શીખીને વધુ સારું અને હેપી ફ્યુચર બનાવી શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. બાય.